નમસ્તે મિત્રો, તમે કેમ છો? ખરેખર મને ઉમ્મીદ છે અને મને વિશ્વાસ છે કે તમે બધા બરાબર છો. ઓર જો આજનો દિવસ છે તમારા માટે બહુ સરસ છે અને તમે બહુ એન્જોય કરો છો. આજ તમને લાગે કે મેં કેમ ગુજરાતીમાં વાત કરું? તો હું છું રાજસ્થાની માણસ, તો મારી ગુજરાતી ઊંચી નીચી છાઈ છે, એમ કે બરાબર નથી, બટ મારો પૂરો પ્રયત્ન રહેશે કે હું ગુજરાતીમાં તમારા જોડે વાત કરું. આજે મારો ગુજરાતીમાં વાત કરવાનો પ્રયત્ન છે જો બહુ બડો કારણ છે, કેમ કે ભારત ભૂમિ એ વિવિધ અલગ અલગ વિવિધતાઓ અને અલગ અલગ સંસ્કૃતિનો દેશ છે, જ્યાં હરેક રાજ્યમાં અલગ અલગ વિવિધતા નીકળે છે, અલગ અલગ પરંપરાઓ હોય છે. તો જો આજનો દિવસ છે એમ તો બહુ બધી અલગ અલગ રાજ્યમાં મહત્વ છે, લેકિન હું વાત કરવાનું માંગુ છું ગુજરાતમાં, કેમ કે હું અત્યારે ગુજરાતમાં રહું છું, રાજકોટ. ઓર હમારે બધા મિત્ર છે તો બહુ ગુજરાતી મિત્ર છે. ઓર આજનો દિવસ છે આનું મહત્વ ગુજરાતીમાં બહુ વધુ છે. કેમ? કેમ કે તમને ખ્યાલ છે આજ શું છે? કેમ કે જો ગુજરાત વિક્રમ સંવત છે, આના લીધે આજ નયો વર્ષ છે. એમ કે જો વિક્રમ સંવત છે તો આના લીધે આજ પહેલો દિવસ છે. और गुजराती में कहूं तो बेस्तु वर्ष, नूतन वर्ष. तो मारा બધા મિત્રને નૂતન વર્ષ અને બેસ્તુ વર્ષની बहुत बहुत શુભકામનાएं. તમારો लिए આ વર્ષ બહુ શાનદાર રહે और તમે ખૂબ પ્રગતિ કરો તમારી જીવનમાં. એમ કે ગુજરાતમાં આજના દિવસે જો અમનો વ્યાપારી લોગ હોય તો હમણાં જો ચોપડા હોય બધા વ્યાપારીના, આજ નયાથી શરૂ કરે લેખાજોખા. તો જો બધા જો હમણાં એક સાલ મેં શું કીધો તો બધા આજથી પહેલા જો દિવાળી સુધી હોય તો આજથી અમને નયા વર્ષથી અમને ચાલુ કરે છે કે આજથી આપણે નવું વર્ષ છે તો હવે આપણે આગલા પૂરા સાલે શું કરવાનું શું નહીં કરવાનું, તો આજ આપણે રીતે બધું નયું કામ ચાલુ કરે છે. તો આજ और अगर હું તિથિ લીધે વાત કરું તો આજ શુક્લ પક્ષની કાર્તિક મહિનાની પહેલી દિવસ છે. તો કાલે અમાવસ્યા હતી, તો અમાવસ્યાને બધો અંધકાર દૂર કરીને આજ પહેલા દિવસ મેં આવી ગયા. और મારા बहुत મહત્વ છે મારા બધા ગુજરાતી મિત્ર માટે. તો મારા બધા ગુજરાતી માટે હું बहुत કહું છું કે તમારા પહેલો આ સાલનો પહેલો દિવસ બહુ સારું રહે और તમારે लिए પૂરા સાલ મજાનો રહે. बहुत મજા કરો તમે. ધન્યવાદ.